આ બધા ગ્લોબલ કોર્સ છે, ઇઝ ઇટ વર્થ ઇટ? ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ અને ફોરેન એજ્યુકેશન સિસ્ટમ અલગ છે, એ આપણને ખબર છે. તો કયા પર્સન માટે કયો કોર્સ હા. બેસ્ટ કહેવાય ને, દેટ એ. વોઝ એકચ્યુઅલી માય ક્વેશ્ચન. કે દે ડોન્ટ વોન્ટ કે આપણે લોકોને બુકિશ નોલેજ પૂછીએ. દે જસ્ટ આસ્ક. વાઇબ્રન્ટ ગુજરાતમાં જ્યારે બહારની એવી બિઝનેસ કંપની આવતી, બટ દેર ઇઝ અ હિન્ટ ઓર ક્લિક કે હવે લોકો પણ દેડ લાઈક ટુ સ્વિચ. એજ્યુકેશનમાં પણ એવું છે. તો તમે કહ્યું કે કરિયર કમ્પસમાં જેવી રીતે ગ્લોબલાઇઝેશનમાં ઘણા બધા એવા કોર્સિસ આવે છે, એસીસીએ છે, સીએફએ, સીએમએ, તો આવા બધા કોર્સિસમાં લોકોને ઘણી બધી વખત એવું હોય કે આ બધા ગ્લોબલ કોર્સ છે, ઇઝ ઇટ વર્થ ઇટ? કે એમાં શું, મને જણાવો કે આ બધા કોર્સિસ હા. શેના માટે છે ને કયા કયા છે એમ. ઓકે. નાઉ બેઝિકલી ગ્લોબલ કોર્સિસ જે આપણે વાત કરીએ છીએ એ બહુ બધા છે. કદાચ હું અત્યારે નામ બોલવા જઈશ તો There's a lot of. હા, અને એમાંથી અડધા પડતા હજી યાદ નહીં તરીકે નહીં સાંભળ્યા હોય. હા હા હા. બટ ટોપના 4 થી 5 પ્રોફેશનલ કોર્સ જે ગ્લોબલ લેવલના છે એમની વાત કરી દઉં. કે એક છે એસીસીએ, સેકન્ડ છે સીએમએ યુએસએ, સીએફએ છે. કોને કરવા જોઈએ તો પછી ચર્ચા કરીશું, પણ આ બધા ગ્લોબલ કોર્સિસ શું કામ લોકો હવે ચૂઝ કરતા થયા છે, પેલા એ હું તમને સમજાવું. કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ અને ફોરેન એજ્યુકેશન સિસ્ટમ અલગ છે, એ આપણને ખબર છે. એ આપણને ક્લિયર કટ અંતર દેખાય જ્યારે આપણે આઈસીએસઈ બોર્ડ કે સીબીએસઈ આઈબી બોર્ડની જ્યારે જોઈએ થોડુંક સિસ્ટમ, તો દેર ઇઝ અ ડિફરન્સ. એમાં ગ્લોબલ કોર્સિસની પણ પોતાની એક સિસ્ટમ છે. ત્યાંના લોકો ફોરેનમાં એવા છે કે ત્યાં લોકો જોબ બી કરે છે, સ્ટડી બી કરે છે, કોલેજ બી જાય છે, અને સાથે આવા એક્સ્ટ્રા કોર્સિસ બી કરે કોર્સિસ બી છે. કરે છે. તો કોર્સની ડિઝાઇન જે છે ને એ ફ્લેક્સિબલ સ્ટડીવાળી છે, જેમાં તમારે 10-12 કલાક નથી ભણવું પડતું, નથી ભણવું. જોબની સાથે બી થઈ જાય છે. એ લોકોની હજી એક ખાસિયત છે બધા કોર્સિસની, કે દે ડોન્ટ વોન્ટ કે આપણે લોકોને બુકિશ નોલેજ પૂછીએ. દે જસ્ટ આસ્ક એમસીક્યુ. ઇન્ડિયાની સીધું ને સિમ્પલ વર્લ્ડની સારામાં સારી ડિગ્રીઝ છે ને એ એમસીક્યુ ટેસ્ટિંગથી જ અપાય છે. બટ યુ રીલી થિંક કે એમસીક્યુ છે એ બહુ સીધું અને સિમ્પલ છે, કેમ કે ઇટ ઇઝ સમટાઈમ્સ ટ્રિકી. હા, એ જ ટેસ્ટિંગ છે ને, એજ ટેસ્ટિંગ છે. અને એટલે જ સારો કેન્ડિડેટ બહાર નીકળે છે. હા. કોને ઇંગ્લિશ આવડે છે, કોને નથી આવડતું, વોટ એવર, ડઝન્ટ મેક એની ડિફરન્સ. વ્યક્તિનું દિમાગમાં કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હશે તો એમસીક્યુ સોલ્વ થશે. થશે. આ ઘણા બધા ફેક્ટર્સ છે જેના લીધે ગ્લોબલ કોર્સિસ લોકો ચૂઝ કરે છે. નાઉ તમારો હજી એક ક્વેશ્ચન હતો જે તમે પૂછ્યો કે આ ગ્લોબલ કોર્સિસ માં કોને કયો કોર્સ કરાય, રાઈટ? સો ઇટ વોઝ લાઈક, મને એમાં કેવું ઘણી વાર થાય કે એઝ અ હ્યુમન સાયકોલોજી, એ સ્ટુડન્ટ વાળો નાનો બાળક હોય, જન્મતાની સાથે જેની પાસે છે ને ચોઈસ છે કે મમ્મી મારે આ નથી ખાવું, મમ્મી મારે આ ખાવું છે. મોટા થઈને કહે છે કે મારે આ કપડાં નથી પહેરવા, મારે આ કરવું છે, મારે આ કોર્સ નહીં પણ આ કરવું છે, મારે આ નહીં પણ આ જોઈએ છે. તો દરેક વ્યક્તિ પાસે બેસ્ટ જોઈએ છે ને એની એક ડિમાન્ડ છે. રાઈટ. તો આ કોર્સમાં બી હોય જ છે કે ભાઈ મારે એસીસીએ કરવું, આ કરવું. તો કયા પર્સન માટે કયો કોર્સ હા. બેસ્ટ કહેવાય ને, દેટ એ. વોઝ એકચ્યુઅલી માય ક્વેશ્ચન, કે એવી Yes. રીતે મને જાણવું છે. ઓકે. સૌથી પહેલી વાત કરીએ સીએફએ કોર્સની. એ એવા વ્યક્તિ યુઝ્યુઅલી ચૂઝ કરતા હોય છે કે જેમને ખાલી ને ખાલી ફાઇનાન્સમાં રસ છે, સ્ટોક માર્કેટ જે કહીએ, અત્યારે તો હોટ ફેવરેટ ટોપિક છે. Yes. એવરી ચાઇલ્ડ, એવરી પેરેન્ટ્સ વોન્ટ્સ કે મારું ચાઇલ્ડ છે ને એ સ્ટોક માર્કેટ ફાઇનાન્સમાં કરિયર બનાવે. સો ઇફ યુ આર હેવિંગ ધેટ પ્રાયોરિટી, અને તમે ક્રિસ્ટલ ક્લિયર છે કે ફાઇનાન્સ સિવાય મારે કંઈ જ નથી શીખવું, ના અકાઉન્ટ્સ, ના ટેક્સ, કંઈ જ નહીં, then you can go for a CFA. ઓકે. સેકન્ડ છે, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, જેમ MBA હોય છે કે તો કેમ એ મેનેજમેન્ટ રોલમાં આગળ પડતા હોય, એવી રીતે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી બેઝ જવું હોય તો એક પ્રોફેશનલ કોર્સ છે CMA USA. ઓકે, આ USA બેઝ છે. થર્ડ કોર્સ ગ્લોબલી અત્યારે જે સારો ચાલે છે એ છે ACCA, જેની અંદર છે ને હું એટલું કહું કે જો તમને પ્રોફેશનલ કોર્સ જ કરવો છે પણ તમે હજી નક્કી નથી કરી શક્યા કે તમારા અકાઉન્ટ્સમાં કરિયર બનાવવો છે, ફાઇનાન્સમાં કરિયર બનાવવો છે, ટેક્સમાં કરિયર બનાવવો છે, ઓડિટમાં, ઓકે, આમાં પણ એટલા બધા હા. પાર્ટ્સ હોય છે. હા. યસ. તો ઇફ અ ચાઇલ્ડ ઇઝ અનક્લિયર, ઓકે. કે એને હજી કંઈ ખબર જ નથી કે હું કઈ ફિલ્ડમાં જઈશ, હોય એવા ઘણા બાળકો હોય, ઓકે, એમના માટે ધી બેસ્ટ કોર્સ ઇઝ ACCA. એસીસીએ. ઓકે. તો ઘણા લોકોનું પહેલેથી ફિક્સ જ હોય અને ઘણા લોકો હજી કન્ફ્યુઝનમાં હોય. સો દેટ્સ વાય વી રેકમેન્ડ ધ સ્ટુડન્ટ કે અગર જો તમે હજી એવા ડાયલેમામાં છો, then choose ACCA.